પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 240મો દિવસ અને 28મી ઓગસ્ટ 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બીજા રૂમ તારા કબજામાં રાખ્યા છે. બીજા રૂમ તારા કબજામાં રાખ્યા છે. એક ધનવાન માણસે પોતાનો મોટો બંગલો બનાવ્યો, ઘણા બધા રૂમ બનાવ્યા અને એ ઘરનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું. ઘણા બધા લોકોને જમવા માટે આમંત્રણ આપ્યું. સ્તુતિની મીટિંગ રાખવામાં આવી અને એ વખતે ધનવાન માણસે જાહેર કર્યું કે મારા આ બંગલામાં જે રૂમો બનાવ્યા છે એ બધા જ મેં ફાળવી દીધા છે. એક બેઠક રૂમ છે, એક વાંચવાનો રૂમ છે, એક સગા સંબંધી કોઈ મિત્ર મંડળ આવે તો એમના માટે ગેસ્ટ રૂમ છે, બાળકો માટે અલગ રૂમ છે, એક માસ્ટર બેડ રૂમ અલગ છે અને એક રૂમ પ્રાર્થનાનો રૂમ રાખ્યો છે. એમાં હું ઈશ્વરની પ્રાર્થના કરીશ. અને ઈશ્વરની પ્રાર્થના એ રૂમમાં તે કરતો હતો. કેટલોક સમય એ પ્રમાણે ગયો અને એક દિવસે રાત્રિના સમયે શૈતાનનું પરીક્ષણ આવ્યું અને એ વખતે એ ધનવાન માણસ શૈતાનની સામે ઝઝૂમ્યો, પરંતુ એકલો ને એકલો થાકી ગયો. સવારે ઈસુને પ્રશ્ન કર્યો એણે કે પ્રભુ, તું મારા ઘરમાં હાજર હતો, પ્રાર્થનાની રૂમ મેં બનાવી છે, રૂમમાં તારી હાજરી છે, એ રૂમમાં હું બાઇબલ વાંચું છું, એ રૂમમાં હું પ્રાર્થના કરું છું, તારી સાથે વાત કરું છું, પણ ગઈકાલે જે શૈતાનનો એટેક મારી ઉપર થયો ત્યારે તું કેમ ના આવ્યો? એ ધનવાન માણસે પ્રશ્ન કર્યો અને પ્રભુ ઈસુનો જે જવાબ હતો ને, હું કેવી રીતે તારી પાસે આવું? આખા બંગલામાં, આખા મહેલમાં ત્યાં એક જ રૂમ મારા માટે ફાળવ્યો છે, બીજા બધા રૂમ તે તારા કબજામાં રાખ્યા છે. એક રૂમમાં તું પ્રાર્થના કરે છે, પણ બીજા રૂમમાં તું તારું ધારેલું કરે છે, બાઇબલની વિરુદ્ધ તું કરે છે, મારી વિરુદ્ધ તું કરે છે. અને જ્યારે આ બનાવ વિશે કથા મેં જ્યારે વાંચી ત્યારે મને પ્રભુનું વચન રોમનનો પત્ર 12મો અધ્યાય અને બીજી કલમમાં પાઉલ લખે છે કે આ જગતનું રૂપ તમે ના ધરો, આ જગતનું રૂપ તમે ના ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામો. એટલે પાઉલ પ્રેરિત રોમનની મંડળીને અને આજે તમને ને મને કહી રહ્યા છે કે પૂર્ણ રીતે રૂપાંતર, અને વ્યક્તિ પ્રભુની પાસે આવે ત્યારે પૂર્ણ રીતે રૂપાંતર પામે. આ ધનવાન માણસે એક જ ભાગ આપ્યો, બીજા ભાગ પોતાના કબજામાં રાખ્યા. અને આવી જ રીતે આપણા જીવનોમાં બનતું હોય. પ્રભુને સ્વાર્પણ કરીએ છીએ, અર્પણ થઈ જઈએ છીએ, પણ આપણી જિંદગીનો આપણા જીવનનો કેટલોક ભાગ જ અર્પણ કરીએ છીએ, બીજો ભાગ અર્પણ કરતા નથી. પૂરેપૂરો ભાગ આપણે અર્પણ કરતા નથી. આપણા જીવનનો એક ભાગ, ચોરી નહીં કરું, એ પ્રભુને સોંપાઈ ગયા તો ચોરી ના કરીએ, પણ બીજો ભાગ તો સોંપ્યો નથી એ કરતા હોઈએ છીએ. એક ભાગ સોંપાયો છે
તો એ ભાગ વળગી રહે છે, પણ બીજો ભાગ જે નથી સોંપ્યો એમાં તો પાપ કરીએ છીએ ને પ્રભુથી દૂર જઈએ છીએ. તો સંપૂર્ણ રીતે અર્પણ આપણે થયા નથી, સ્વાર્પણ સંપૂર્ણ કર્યું નથી. અને એ બાબત પ્રભુ આજે આપણને પ્રભુ બતાવે છે કે આપણા જીવનનું, પાઉલ કહે છે, તમે તમારા મનથી નવીનતાને યોગ્ય પૂરેપૂરું સ્વાર્પણ કરો. અને પૂરેપૂરું સ્વાર્પણ પ્રભુ માગે છે. જિંદગીનો એક ભાગ, જીવનનો એક ભાગ કે બે ભાગ નહીં, પણ 100% ભાગ અર્પણ તરીકે પ્રભુ માગે છે. ને એમાં પ્રભુ આપણને સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે તમે જે બાબત અમને સમજાવી કે અમે સંપૂર્ણપણે તમને આધીન થઈએ, સ્વાર્પણ કરીએ, અને એ બાબતમાં તમારા આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.